યાર આજે એક સારું કેફે શોધી રહ્યો છું ક્યારનો, પણ મને મળી નથી રહ્યું. એક રેસ્ટોરન્ટ મને કોઈ સજેસ્ટ કરેલી ઈશારા, તો ધીસ ઇઝ ગુડ, બટ જે કોર્નર મને જોઈએ છે ને એ મને નથી લાગતું એ મળે. કમ ઓન, આ કેવું લાગે છે? અહીં જવાય? ચાઇનીઝ ખાવાની ઈચ્છા છે નહીં એકચ્યુઅલી મારી, બાકી જગ્યા બહુ મસ્ત છે. આ હાય, આનું એમ્બિયન્સ બહુ સરસ છે. જો એકવાર, હેલો, હાય. યાર મસ્ત છે નહીં યાર? પણ યાર બધું ચાઇનીઝ હશે યાર. મેનુ મેં જોયું આનું. હાઉ ઇઝ ધીસ? બધું સાઉથ ઇન્ડિયન હશે અહીંયા. હાઉ ઇઝ ધીસ? અહીં જવાય? કેફે અલોરા. આટલી બધી જગ્યાની અંદર સાચી અમુક વાર બહુ ડિફિકલ્ટ થઈ જતું હોય કે કઈ જગ્યાએ બેસવું છે. ચા, આપણે તો ગુજરાતીમાં ચા પીએ છીએ, તો હોટલનું નામ જ ચા છે. આ પણ એક નવો કોન્સેપ્ટ છે, બર્મા રેસ્ટોરન્ટ. શું કરી શકાય યાર? કઈ જગ્યાએ જવાય? ચા કાં તો અલોરા, બેમાંથી કોઈક જગ્યાએ બેસીએ આપણે. શું કહેવું છે? હવે ડિસાઈડ કરો ભાઈ, ક્યાં જવું છે? ચા કે કેફે અલોરા? ભાઈ એમ્બિયન્સ તો આનું મસ્ત લાગી રહ્યું. શું કહેવું છે? ચા. અહીંયા બધું ચાઇનીઝ મળે છે. આજે ચાઇનીઝ ખાવાની ઈચ્છા નથી કાયદેસર. નસીબમાં ચાઇનીઝ ખાવાનું જ લગાવેલું છે બધી જગ્યાએ કે પેક છે. તો પછી હવે અહીંયા આવીને બેઠા છીએ વેઇટિંગમાં. વેઇટિંગ એરિયા બી બહુ સારો છે. કોફી પીવો તો પી શકો તમે અહીંયા, પણ થોડું કંઈ ખાઈશું સરસ મજાનું. લેટ્સ સી. बस अब ना पूछो जिसके लिए दुनिया दीवानी ये मोहब्बत સારું એટલું ટેન્શન થઈ ગયું છે ને, હજી તો ઓર્ડર આવ્યો નથી. એ પહેલાં આના માટે ખાઈશ કઈ રીતે? યુટ્યુબ કરીશ પહેલાં તો, ઓર્ડર આવતા પહેલાં. મારા ખ્યાલથી ટેક્સી યુટ્યુબ કરીએ ત્યાં લગી કઈ રીતે ખવાય. તો ભાઈ સુશી આવી ગઈ છે આપણી. બહુ સાંભળેલું સુશી. પછી આને આપણે ચોપસ્ટિક વડે ખાઈશું બી ખરા આજે, શીખીને આમ કરીને પકડીને. ઓથેન્ટિક ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં આવવાનો સૌથી મોટો ડ્રોબેક શું ખબર છે? હવે આ વસ્તુ વડે ખાવું કઈ રીતે? મને ખબર નથી પડતી આના વડે ખાવું કઈ રીતે. सोचो जरा ये दीवानापन देखो जरा तुम हो दिल हम भी अकेले मजा आ रहा है कसम से